Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો આપણે ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા હતા એટોમિક સ્ટ્રક્ચર, અને એટોમિક સ્ટ્રક્ચરમાં આપણે એટોમિક મોડેલ સ્ટાર્ટ કરેલા હોય, રાઈટ? અને એના અગાઉના લેક્ચરમાં તમે થોમ્સન્સ એટોમિક મોડેલ અને રુથરફોર્ડ્સ એટોમિક મોડેલ જોઈ ગયા હોય કે જેની અંદર થોમ્સને તડબૂચનો નમૂનો જેને આપણે કહીએ છીએ એ આપેલો હોય અને રુથરફોર્ડે કેન્દ્રીય નમૂનો આપેલો હોય. આપણે એવું કીધું હોય કે રુથરફોર્ડે કેન્દ્રની શોધ કરેલી હતી, રાઈટ? જે પરમાણુનું કેન્દ્ર આપણે કહીએ છીએ તેની શોધ રુથરફોર્ડે કરી હતી. હવે આપણે તેમાં જોયું કે રુથરફોર્ડનો જે પરમાણુય નમૂનો છે એની પણ બે મર્યાદાઓ છે. એ સ્થાયીતા નથી સમજાવી શકતો અને ઇલેક્ટ્રોન રચના વિશે તો કોઈ વાત જ નથી. તો એનો મતલબ આ મર્યાદાઓથી આગળ જઈને એક નમૂનો આપણે જોવો જોઈએ કે જે આપણને આ મર્યાદાથી આગળની વાત સમજાવે. ચાલો, તો આપણે આજે જોવાના છીએ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ એટલે બોહર્સ એટોમિક મોડેલ, બોહરનો પરમાણુય નમૂનો. હવે મિત્રો, આ જે બોહરનો પરમાણુય નમૂનો છે ને એ સ્ટેપ બાય સ્ટેપ ડાયરેક્ટલી એમ નહીં આવી જાય કે જેવી રીતે થોમ્સનનો પરમાણુય નમૂનો એના મુદ્દા, રુથરફોર્ડનો પરમાણુય નમૂનો એના મુદ્દા, નહીં. બોહરનો પરમાણુય નમૂનામાં પહેલા આપણે થોડીક બેઝિક વાતો ભણીશું, રાઈટ? જે ખૂબ જ અગત્યની છે અને ખૂબ જ કન્ફ્યુઝ કરે છે, રાઈટ? તો પહેલા એને વ્યવસ્થિત રીતે સારી રીતે આપણે સમજી લઈશું, વ્યવસ્થિત રીતે જોઈ લઈશું, ને પછી આપણને છેલ્લે બોહરનો નમૂનો આવશે અને એની મર્યાદાઓ પણ આપણે જોઈશું, રાઈટ? ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ બોહરનો પરમાણુય નમૂનો. ઓકે, ચલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો કહીએ છીએ બોહરનો પરમાણુય નમૂનો કઈ રીતે શરૂઆત થઈ એ બધી વાત આપણે કરીશું. બોહરનો પરમાણુય નમૂનો, રાઈટ? હવે આ જે બોહરનો પરમાણુય નમૂનો છે એ મુખ્યત્વે બે વિકાસશીલ બાબતો પર આધારિત છે, રાઈટ? કોઈ પણ નમૂનો જ્યારે રચાયો હોય તો એને કોઈ પણ એક પાયા પર રચવામાં આવેલો હોય. તો એ કયા પાયા પર બોહરનો પરમાણુય નમૂનો આધારિત છે એની આપણે વાત કરવાના છીએ. હવે અહીંયા તમને આવશે પહેલું જે આપણે જોવાના છીએ એ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ, રાઈટ? તો એના વિશે આપણે બેઝિક માહિતી મેળવીશું. તો બે જે બાબતો પર બોહરનો પરમાણુય નમૂનો આધારિત છે, રાઈટ? એ બે બાબતો પહેલી બાબત છે અને એ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ બે પ્રકારનો સ્વભાવ દર્શાવે છે. કયા કયા પ્રકારનો? તો પહેલું આપણે કહીએ છીએ એ છે એનો કિરણ સ્વભાવ. કિરણ સ્વભાવ તો તેને આપણે કહીશું તરંગ સ્વભાવ, રાઈટ? તો પહેલું આપણે કહીએ છીએ તરંગ સ્વભાવ. બીજું આપણે કહીએ છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અને એ એટલે કણ સ્વભાવ. જો હવે આ જે છે ને એ બધું તે મોડર્ન ફિઝિક્સમાં આવશે. તમે જ્યારે મોડર્ન ફિઝિક્સ ભણશો, મોડર્ન ફિઝિક્સ એટલે કયું, રાઈટ? જે બે છે ફિઝિક્સમાં, બે આપણે કહીએ છીએ. એક છે ક્લાસિકલ ફિઝિક્સ, જે ન્યૂટનના નિયમો પર આધારિત છે ને એ બધું જ આપણે ક્લાસિકલ ફિઝિક્સ કહીએ છીએ. અને જે મોડર્ન ફિઝિક્સ છે કે જે આઇન્સ્ટાઈનના સિદ્ધાંત પર આધારિત છે એ મોડર્ન ફિઝિક્સ છે. તો આપણે જે કણ સ્વભાવ અને તરંગ સ્વભાવની વાત કરવાના છીએ એ મોડર્ન ફિઝિક્સમાં આવશે, રાઈટ? એટલે મોડર્ન ફિઝિક્સ એટલે તમે એકદમ નવા સિદ્ધાંતો ભણવાના છો, રાઈટ? એકદમ નવા સિદ્ધાંતો ભણવાના છો કે જે આઇન્સ્ટાઈને હમણાં આપેલા છે. હમણાં એટલે બહુ હમણાં તો ન જ આપેલા હોય, 2000માં 2020માં ના જ આપેલા હોય, રાઈટ? ક્યારે આપેલા હોય તો આઇન્સ્ટાઈન જ્યારે થઈ ગયા ત્યારમાં 1905 ની આસપાસ આપેલા હતા. એટલે ઓલમોસ્ટ સદી પહેલા, રાઈટ? 100 વર્ષ પહેલા. પણ છતાં એ નવા છે, રાઈટ? ન્યૂટનની કમ્પેરમાં તો નવા જ કહેવાય, રાઈટ? કેમ કે ન્યૂટન તો ખૂબ જ જૂના સિદ્ધાંતો આપણે વાપરીએ છીએ, પરંતુ મોડર્ન ફિઝિક્સના સિદ્ધાંતો પર આધારિત છે. ખૂબ જ અગત્યનું. તો પહેલું આપણે જે સ્ટાર્ટ કરીશું ને પહેલું કરીશું તરંગ સ્વભાવ, રાઈટ? તરંગ સ્વભાવથી સમજાવી શકાતી બાબતો, રાઈટ? એના વિશે બધું ભણીશું. પછી સમજીશું કણ સ્વભાવ, વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. એમાં પણ ખૂબ જ અગત્યનું ફોટોન વિશે આપણે વાત કરીશું. ફોટોન, રાઈટ? ફોટોન એટલે કે એનર્જી નું પેકેટ જે છે જેને આઇન્સ્ટાઈને કીધું હતું, રાઈટ? એના વિશે વાત કરીશું. ખૂબ જ અગત્યનું અને વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના પછી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધી બોહર્સ એટોમિક મોડેલ, અને એ એટલે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર.
રાઈટ, જે આપણે કીધું હતું કે કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, તો એના માટે શક્તિ સ્તરનો સંદર્ભ લીધો બોહરે, એને કીધું ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર. ખૂબ જ અગત્યનું, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર. રાઈટ, એનર્જી લેવલ્સ ની વાત કરી હતી. રાઈટ, તો જો આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. પહેલા આપણે તરંગ સ્વભાવ વિશે બધી વાત કરીશું, પછી કણ સ્વભાવ વિશે બધું કહીશું, અને પછી ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર વિશે કહીશું. એટલે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અત્યારે તમને આમાંથી કોઈ વસ્તુ વધારે તમને ખબર ના હોય, કેમ કે એકદમ જ નવા ટોપિક છે તમારા માટે. રાઈટ, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણવાના છીએ. કેટલીક વસ્તુ એવી આવશે કે જે ના સમજાય એવી હોય, તો આપણે એને વધારે એક્ઝામ્પલ લઈને અને વધારે ઉદાહરણો લઈને સમજવાનો પ્રયત્ન કરીશું. પણ આને વ્યવસ્થિત રીતે હવે એકને વ્યવસ્થિત રીતે જોઈશું. પ્રોબેબલી તરંગ સ્વભાવ છે વિકિરણનો, એના ઉપર એક લેક્ચર કરીશું. રાઈટ, આ લેક્ચરમાં આપણે તરંગ સ્વભાવ જોઈશું. કણ સ્વભાવની અંદર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને એ બધું આવે છે, તો પ્રોબેબલી એમાં બે લેક્ચર જશે, કદાચ એક બે લેક્ચર. અને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર સમજાઈશું. રાઈટ, અને આ બધું જ થઈ જશે ને પછી બોહરના પરમાણ્વીય નમૂનાના મુદ્દાઓ આવશે. રાઈટ, જો આ વ્યવસ્થિત રીતે તમે સમજશો ને તો આગળના બધા જ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે ટોપિક. તો આ કહીએ છીએ ખૂબ જ અગત્યનું વિદ્યુતચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ અને ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર. આ છે બોહરના પરમાણ્વીય નમૂનાનો બેઝ, એટલે કે પાયો. રાઈટ, જેના ઉપર બોહરનો પરમાણ્વીય નમૂનો ઊભો છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો એમાંનો તરંગ સ્વભાવ. હવે અંદર તો કીધું છે તરંગ સ્વભાવ, તો તરંગ વિશે આપણને થોડી પ્રાથમિક માહિતી હોવી જોઈએ કે તરંગ શું છે, એની અંદર કયા કયા પેરામીટર્સ આવે છે, તરંગને કઈ રીતે માપી શકાય છે, એ બધા નાના નાના જે પેરામીટર કહીએ છીએ. રાઈટ, પેરામીટર એટલે કે એના માપન કઈ રીતે થઈ શકે, એ આપણે પહેલા થોડુંક વિગતવાર જોઈ લઈએ. ફાઇન, ચાલો તો કહીએ છીએ તરંગ વિશેનું બેઝિક્સ. રાઈટ, ટોપિક આ શરૂ કરવાનો છે, પણ એની પહેલા થોડુંક તરંગ વિશેનું બેઝિક્સ આઈ થિંક તમને ધ્યાનમાં પણ હશે. રાઈટ, ના ધ્યાનમાં હોય તો સમજી લો. ચાલો કહીએ છીએ તરંગ. હવે તરંગ જે છે, રાઈટ, આમ તો જો કન્ટિન્યુ ક્લાસ શરૂ હોત ને તો આપણે ડેફિનેશન તમને પૂછત. રાઈટ, બધાની ડેફિનેશન હું તમને પૂછતે, પણ અત્યારે તો હવે એની ડેફિનેશન પૂછવાની તમને જરૂર છે ને. રાઈટ, હું અહીંયા દોરું છું કે તરંગ શું છે. તમને આઈ હોપ તમને આઈડિયા છે જ કે તરંગ શું છે, કઈ રીતે એને આપણે દોરીએ છીએ, બધું તમને ધ્યાનમાં છે. રાઈટ, એક સાદું તરંગ આપણે દોરીએ તો એને આવી રીતે દોરી શકાય કે આ એક તરંગ છે, કહી શકીએ. જુઓ, આને આપણે તરંગ કહી શકીએ. જુઓ તો કહી શકીએ આને તરંગ. હા, હે ને, આ એક તરંગ છે. હવે આના આપણે કેટલાક પેરામીટર્સ નક્કી કરી લઈએ. રાઈટ, પેરામીટર્સ કે કઈ રીતે નક્કી થાય. ચાલો, તો આ આખે આખું તરંગ થયું. આમાં આપણે શું શું નક્કી કરવાના છીએ, તો પહેલું જ આપણે જે નક્કી કરવાના છીએ એ છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ. રાઈટ, હવે જો જે પણ વસ્તુ છે ને એને શેમાં મેઝર કરીએ છીએ ને એ પણ એટલું જ અગત્યનું છે. જેમ કે તરંગ લંબાઈ, જેને આપણે લેમ્બડામાં મેઝર કરીએ છીએ. લેમ્બડા, રાઈટ, સ્મોલ લેમ્બડા. રાઈટ, તો લેમ્બડામાં મેઝર કરીએ છીએ તરંગ લંબાઈ. હવે તરંગ છે તો લંબાઈ જ તે. રાઈટ, લંબાઈ એટલે શેમાં માપીશું, માપવું જોઈએ મીટરમાં, પણ તરંગ તો કેટલું સૂક્ષ્મ હોય. રાઈટ, એને મીટરમાં ના મપાય, એને શેમાં મપાય, નેનોમીટરમાં. રાઈટ, માઇક્રોમીટરમાં અથવા તો એંગસ્ટ્રોમમાં. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. બધાને ખબર? હા, ચાલો તો પહેલી વ્યાખ્યા કહીએ છીએ તરંગ લંબાઈ. તરંગ લંબાઈની કોમન ડેફિનેશન કહીએ તો કોમન શું થાય, તો કે બે ગર્તથી ગર્ત, એટલે કે અહીંયાથી લઈને અહીંયા ગર્ત, એટલે કે આ જે ખાડો પડે એને કહેવાય ગર્ત, અથવા તો શૃંગથી શૃંગ, એટલે કે મેક્સિમમ હાઈટ વાળું જે પોઈન્ટ છે એ. રાઈટ, આની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય તરંગ લંબાઈ. અથવા તો ટૂંકમાં એક આવર્તની, અથવા આ જે થયું ને કમ્પ્લીટ, આને એક આવર્ત કહે, પછી પાછું રિપીટ થાય છે. રાઈટ, અથવા તો એક આવર્તની લંબાઈને. રાઈટ, અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ, આને પણ શું કહીશું આપણે, આને પણ આપણે કહીએ તરંગ લંબાઈ લેમ્બડા. રાઈટ, એટલે યા તો ગર્તથી ગર્ત, શૃંગથી શૃંગ, અથવા તો રાઈટ એક આવર્તનની લંબાઈ. રાઈટ, આ થયું એક આવર્તન, આ પાછું રિપીટ થાય છે. જુઓ, ફાઇન, તો આપણે કોઈ પણ લઈ શકીએ. ચાલો આપણે લઈએ છીએ આ શૃંગથી શૃંગ, એને આપણે શું કીધું, લેમ્બડા. રાઈટ, આને આપણે કીધું લેમ્બડા, અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ. ફાઇન,
ધ્યાનમાં આવશે ડેફિનેશન લખી શકીએ રાઈટ તરંગમાં બે ગર્ત ગર્ત એટલે ખાડો રાઈટ અહીંયા આમ કન્ટિન્યુ આ ડ્રો કરો તો અહીંયા પણ એક ખાડો આવે રાઈટ એને કહેવાય ગર્ત રાઈટ બે ગર્ત અથવા બે શૃંગ શૃંગ એટલે કે ચોટી ચોટી એટલે કે ટોચ રાઈટ આ બે ટોચ છે એ બંને વચ્ચેનું અથવા બે શૃંગ વચ્ચેના અંતરને શું કહે છે તરંગ લંબાઈ લેમ્બડા કહે છે રાઈટ પહેલું પેરામીટર થયું તરંગ લંબાઈ તમે ત્રણ મેઈન તો ત્રણ જ તમે યુઝ કરવાના છે આપણે ચાર પેરામીટર લખીશું અહીંયા ચાલો પહેલું થયું તરંગ લંબાઈ બીજું કહીએ છીએ ફ્રીક્વન્સી રાઈટ ફ્રીક્વન્સી તરંગ લંબાઈ વેવલેન્થ જો આના છે ને ઇંગ્લિશ નામ પણ મને બહુ બ્યુટીફુલ લાગે છે તો એ પણ તમે બીજું છે ફ્રીક્વન્સી રાઈટ ફ્રીક્વન્સી કહીએ છીએ એને આપણે કહીશું આવૃત્તિ આવૃત્તિ એને આપણે મ્યુ વડે દર્શાવીશું સ્મોલ મ્યુ રાઈટ કેપિટલ મ્યુ તમને ખબર છે સ્મોલ મ્યુ અને કહેવાય મ્યુ રાઈટ તો આ છે મ્યુ આવૃત્તિ રાઈટ એને આપણે સ્મોલ મ્યુ વડે દર્શાવીશું રાઈટ અને મેઝર કરવું અને એને દર્શાવવું બંને અલગ છે રાઈટ અને મેઝર શેમાં થાય તો કે તરંગ લંબાઈને મેઝર કરવામાં આવે સેન્ટીમીટરમાં રાઈટ નેનોમીટરમાં અથવા તો એંગસ્ટ્રોમ પિકોમીટરમાં બધામાં રાઈટ લંબાઈ છે મીટરમાં આવૃત્તિ વ્યાખ્યા કર સમજીશું તો ધ્યાનમાં આવશે વ્યાખ્યા એવું કહે છે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં રાઈટ 1 સેકન્ડમાં પસાર થતા આવર્ત તરંગની સંખ્યાને આવૃત્તિ મ્યુ કહે છે રાઈટ આવૃત્તિ મ્યુ કહે છે ફિઝિક્સમાં આપણે એને f વડે ફ્રીક્વન્સી f વડે પણ દર્શાવીએ છીએ પણ મ્યુ પણ કહેવાય છે રાઈટ બંને સાચું છે ચાલો તો મ્યુ શેમાં દર્શાવીશું તો પહેલું તો કે પ્રતિ સેકન્ડ પસાર થતા તરંગની સંખ્યા છે તો એને આપણે દર્શાવી શકીએ સેકન્ડ ઇન્વર્સમાં રાઈટ બીજું વેરી સ્પેસિફિક હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં આ જે છે સેકન્ડ ઇન્વર્સ એને હર્ટ્ઝ પણ કહેવાય છે હર્ટ્ઝ રાઈટ હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ જ છે રાઈટ સેકન્ડ ઇન્વર્સ લખો કે હર્ટ્ઝ લખો બંને સેમ છે તો આ બીજો પેરામીટર થયો અને એ હતું આવૃત્તિ રાઈટ આવૃત્તિ મ્યુ કે જેને આપણે સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝમાં દર્શાવીએ છીએ એ શું છે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આપણે મ્યુ કહીએ છીએ આવૃત્તિ કહીએ છીએ રાઈટ ત્રીજો પેરામીટર લખે છે રાઈટ જો આ પેરામીટર જેટલા છે ને એની ડેફિનેશન તમારે યાદ રાખવી જરૂરી છે કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જ પહેલો જે તરંગ સ્વભાવ છે આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીશું ચાલો ત્રીજો પેરામીટર કહીએ છીએ આ બંને નોટ ડાઉન કરો ડેફિનેશન યાદ રાખો રાઈટ શેમાં મેઝર થાય એ પણ યાદ રાખો રાઈટ ચાલો આવૃત્તિ પછી કહીએ છીએ તરંગ સંખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરંગ સંખ્યા વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થર્ડ તરંગ સંખ્યા એને મ્યુ બાર વડે દર્શાવે મ્યુ એનો ઉપર લીટો રાઈટ બાર તરંગ સંખ્યા સેમ કોના જેવું છે તો કે સેમ આ છે તો આના જેવું જ છે જે આવૃત્તિ જેવું છે પરંતુ એમાં હતું 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને અને આમાં આપણે કહીશું શું તો કે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા રાઈટ ત્યાં હતું શું એની કરતા થોડું ડિફરન્ટ છે તો આને આપણે કહીશું એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને રાઈટ તરંગ સંખ્યા વેવ નંબર રાઈટ જો બંને ડિફરન્ટ છે વેવ લેન્થ એટલે તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા વેવ નંબર આ બંને અલગ છે રાઈટ પરંતુ એને કઈ રીતે દર્શાવી શકાય તો કે મ્યુ બાર is the inverse of 1 lambda કઈ રીતે તો સેમ આપણે એવું કીધું કે એક તરંગની લંબાઈને કહેવાય તરંગ લંબાઈ કહેવાય અને એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને
તરંગ સંખ્યા કહેવાય. તો તમે ઇન્વર્સ કરો તો તમને આટલું જ આવશે, રાઈટ? તો આપણે આ કહી શકીએ છીએ. અગેન આને શેમાં દર્શાવાય? તો કે આને આપણે દર્શાવી શકીએ સેન્ટીમીટર ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, રાઈટ? નેનોમીટર ઇન્વર્સ, બધામાં દર્શાવી શકીએ. જનરલી આપણે આ બે યુઝ કરીશું, સેન્ટીમીટર ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ. આવશે આગળ જ્યારે આપણે તરંગ સંખ્યા જોઈશું ત્યારે. પણ આ જે રિલેશન છે ને, આ રિલેશન યાદ રાખીશું. આ રિલેશન યાદ રાખીશું, રાઈટ? કે mu bar is equal to 1 upon lambda, right? mu bar is equal to 1 upon lambda. ઓકે, ચલો. તો આ આપણે કીધું તરંગ સંખ્યા, એકમ લંબાઈમાં રહેલી તરંગની સંખ્યા. ચલો, છેલ્લું છે, રાઈટ? આમ તો તમારે અત્યારે તો આપણે કઈ કેમિસ્ટ્રીમાં યુઝ આઈ થિંક નથી કરવાના, પણ છતાં જો તમને ધ્યાનમાં આવે એટલા માટે કહી દઈએ. રાઈટ? તરંગ લંબાઈ જેવું છે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ, રાઈટ? કંપ વિસ્તાર, રાઈટ? કંપ વિસ્તાર શું છે? તો કે આ હાઈટ જે છે ને એને કહેવાય કંપ વિસ્તાર, રાઈટ? આપણે અત્યારે તો યુઝ કરવાના છીએ ને, પણ છતાં ધ્યાનમાં રાખવાનું, કેમ કે તરંગ સાથે સંકળાયેલું છે ને એટલા માટે કહી દઈએ. તો આ છે કંપ વિસ્તાર, રાઈટ? એટલામાં કંપન કરે છે એને કહેવાય કંપ વિસ્તાર, રાઈટ? આપણે અત્યારે આ ચેપ્ટરમાં ક્યાંય કંપ વિસ્તાર યુઝ કરવાના નથી, પણ એ એક પેરામીટર છે તરંગ સાથે સંકળાયેલું, જે તમને ધ્યાનમાં આવવું જોઈએ એટલા માટે તમને કીધું, રાઈટ? ચાલો, એક ઇક્વેશન છે જે પણ આપણે યાદ રાખીશું, જે ફ્રીક્વન્સી માટેનું છે કે ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા, રાઈટ? ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા. આગળ આવશે જે, રાઈટ? mu ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા. આપણે યાદ રાખીશું એક, રાઈટ? એનો સંબંધને લેમ્બડા અને mu ના સંબંધને આના તરીકે દર્શાવી શકાય છે. વિકિરણ માટે mu is equal to c by lambda. c એ પ્રકાશના તરંગની લંબાઈ, પ્રકાશના તરંગની ઝડપ છે, એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આપણે આગળ આવશે, પરંતુ આ બે જે સંબંધ જે છે એ સંબંધ આપણે ખાસ લખી રાખશું, એટલે ખૂબ જ અગત્યનું છે. પહેલું જે છે, પહેલું કયો સંબંધ કીધો આપણે? એ છે mu is equal to c by lambda. બીજું છે mu, right? mu bar. બીજું છે mu bar is equal to 1 upon lambda. mu bar is equal to 1 upon lambda. ધ્યાનમાં આવશે. તો આ બે સંબંધ ધ્યાનમાં રાખીશું. આના ઉપરથી નાના MCQ પણ પૂછી શકાય છે અને અઢળક દાખલાઓ પણ આપણે ગણવાના છે. ફાઇન. તો આ થયું તરંગ વિશે જેટલી પણ બેઝિક માહિતી હતી ને કમ્પ્લીટ. આ બધી જ માહિતી જે છે ને એ તમને આગળ સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ અને મહત્વનું થશે, રાઈટ? એટલા માટે મેં તમને આ કહી દીધું છે. આ બંને ધ્યાનમાં રાખીશું સમીકરણ, તો ઘણું સરળતાથી આપણે આગળ જોઈ શકીશું. ફાઇન. ચાલો, હવે આપણે કહીએ છીએ જે બોહરના પરમાણુય નમૂનાની બેઝિક બે બાબતો છે, એમાં પહેલી બાબતમાં પહેલું, અને એ એટલે વિકિરણનો દ્વૈત સ્વભાવમાં તરંગ સ્વભાવ, રાઈટ? તો તરંગ વિશે આપણે બેઝિક જોયું, અને હવે આપણે કહીશું વિકિરણમાં, રાઈટ? વિકિરણમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. ચાલો, તો પહેલું વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તરંગ સ્વભાવ, રાઈટ? જો તરંગ સ્વભાવ સમજવું હોય તો તરંગ વિશેની બધી ખબર હોવી જોઈએ. એટલા માટે તરંગ વિશેની જે બેઝિક ટર્મિનોલોજી હતી એ મેં તમને સમજાવી દીધી કે એની અંદર શું પેરામીટર્સ આવે છે. હવે તમને તરંગ ધ્યાનમાં છે, રાઈટ? તરંગ લંબાઈ શું છે એ તમને ખબર છે, રાઈટ? આવૃત્તિ શું છે એ પણ તમને ખબર છે, તરંગ સંખ્યા શું છે એ પણ તમને ખબર છે. તો હવે આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. હવે પહેલો તો પ્રશ્ન સામાન્ય આપણને એ થાય કે સર આપણે પરમાણુનું મોડેલ ભણીએ છીએ, રાઈટ? આપણે પરમાણુ વિશે ભણીએ છીએ, તો પરમાણુમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ ક્યાં આવી ગયું, રાઈટ? પહેલો પ્રશ્ન આ થવો જોઈએ કે પરમાણુ ભણીએ છીએ તો પરમાણુ વિશે વાત કરો, ઇલેક્ટ્રોન વિશે વાત કરો, પ્રોટોન વિશે વાત કરો, એમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ ક્યાં આવે છે, રાઈટ? ચાલો, તો પહેલા હું તમને થોડીક લિંક સમજાવી દઉં કે આ ક્યાંથી ને કઈ રીતે આવ્યું. પહેલા તો તમે યાદ કરો રુથરફોર્ડની મર્યાદાઓ, રુથરફોર્ડના પરમાણુય નમૂનાની મર્યાદાઓ. એ મર્યાદા યાદ કરો. એ મર્યાદામાં આપણે એવું કીધું હતું છેલ્લે કે ભારિત કણ
મેક્સવેલે એવું કીધું છે કે કોઈ પણ ભારિત કણ જો પ્રવેગિત ગતિ કરે તો એ શું કરે તો કે એ ઊર્જા મુક્ત કરે, રાઈટ? આવું કીધું તું, પ્રવેગિત ગતિ કરે છે, રાઈટ? આવું કઈ રીતે ખબર પડી? એ તો રુથરફોર્ડના મોડેલ પરથી ખબર પડી કે ઇલેક્ટ્રોન એ પ્રોટોનની આસપાસ ગ્રહોની જેમ ગતિ કરતા હોવા જોઈએ. અને મેક્સવેલ સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા, જેમ્સ મેક્સવેલ, કે જેમણે એવું સાબિત કરીને બતાવ્યું કે ભારિત કણ એટલે કોણ? ભારિત કણ એટલે કે જેની પાસે વીજભાર છે, જેમ કે ઇલેક્ટ્રોન, રાઈટ? જો ઇલેક્ટ્રોન જેવો ભારિત કણ પ્રવેગિત ગતિ કરે, પ્રવેગિત ગતિ એટલે કેવી ગતિ? તમે ફિઝિક્સમાં ભણતા હશો, રાઈટ? પ્રવેગિત ગતિ કરે. હવે જો તમે સદિશ અને અદિશા ભણી ગયા હોય તો તમે જ્યારે ચેક કરો તો વર્તુળાકાર પથમાં જ્યારે ગતિ કરે તો એની દિશા સતત બદલાયા કરે, આથી એ પ્રવેગિત ગતિ કરે છે એવું કહી શકાય, રાઈટ? કેમ કે દિશા બદલાય છે, યા તો દિશા બદલાતી હોય યા તો એનું મૂલ્ય બદલાતું હોય તો પણ એનો ફેરફાર થાય છે એવું કહી શકાય, રાઈટ? તો આ તમે ભણતા હશો પ્રવેગમાં. ચાલો, તો પ્રવેગિત ગતિ જ્યારે થાય તો એ શેના સ્વરૂપે હોય? તો એ ગમે તે પદાર્થ હોય એ વિદ્યુત અને ચુંબકીય વિકિરણ સ્વરૂપે હોય. આવું સૌપ્રથમવાર મેક્સવેલે કીધું હતું. શું કીધું હતું? તો કે સૌપ્રથમવાર જેમ્સ મેક્સવેલે સમજાવ્યું કે ભારિત કણ પ્રવેગિત ગતિ કરે તો શું ઉત્પન્ન કરે? એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ વિદ્યુત ચુંબકીય કિરણ સ્વરૂપે ગતિ કરે. પ્રવેગિત ગતિ કરે તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની વાત કરી રહ્યા છીએ એ ભારિત કણ છે, એનો નેગેટિવ ચાર્જ છે ને એ પણ પ્રવેગિત ગતિ કરે છે. તો એનો મતલબ ઇલેક્ટ્રોન નથી, એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. અને કયા પ્રકારનું હશે? તો કે વિદ્યુતીય હશે અને સાથે સાથે ચુંબકીય પણ હશે, રાઈટ? એટલે બંને વિકિરણ એક સાથે ગતિ કરતા હોય તો એ આવી રીતની ગતિ કરતું હશે, રાઈટ? વિદ્યુતીય અને ચુંબકીય આ બંને પ્રકારના ક્ષેત્ર એક સાથે હશે, રાઈટ? તરંગ હોય તો એને આપણે આવી રીતે દર્શાવીએ, રાઈટ? આ ડાન્સ નથી કરતો, આ તરંગ છે, રાઈટ? તો તરંગને જો આપણે આ રીતે દર્શાવીએ તો જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આ હોય તો એનું પેરેલ, એની જે લંબ દિશામાં જે છે એ લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પણ હોવું જોઈએ. એનો મતલબ એવો થયો કે જે આપણે ઇલેક્ટ્રોન વિશે વિચારતા હતા, ઇલેક્ટ્રોન હવે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બની ગયું છે, રાઈટ? અને એને કઈ રીતે સમજવું? તો એને સમજવા માટે બહુ સરસ આપણે ધ્યાન લઈ લીધું કે આપણે ઇલેક્ટ્રોનને તો વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે લઈ ના શકીએ, તો કોને લેવું જોઈએ? તો કે એવા કોઈને લેવું જોઈએ કે જે ખરેખર વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે આપણને દેખાય છે. ઇલેક્ટ્રોનને તો આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે લઈ ના શકીએ, તો શું લેવું જોઈએ? તો કે એવું કોઈ જ્ઞાત લેવું જોઈએ કે જે વિકિરણ સ્વરૂપે ધ્યાનમાં આવી શકે. તો એના માટે પ્રકાશને લેવામાં આવે. કેમ? કેમ કે પ્રકાશની જે પ્રકૃતિ છે આપણને પહેલાથી નોન છે, આપણને જ્ઞાત છે કે પહેલા જ્યારે ન્યૂટને વાત કરી હતી તો ન્યૂટને એવું કીધું કે પ્રકાશ એ કણ સ્વરૂપ ધરાવે છે, રાઈટ? અને પછીથી મેક્સવેલે ફરીથી એવું કીધું કે પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપ ધરાવે છે. એટલે પ્રકાશ પણ કેવું છે? તો કે એ પણ વિદ્યુત અને ચુંબકીય વિકિરણ છે. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણની આપણે પહેલા વ્યાખ્યા લખવી જોઈએ. તો વ્યાખ્યા શું લખી શકીએ? ચાલો, તો આપણે કહીએ છીએ વ્યાખ્યા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? તો કે આ જે ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, રાઈટ? આ ક્ષેત્ર શું કરે? તો કે આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જ ગતિ કરે, રાઈટ? એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો તરંગ. તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર શું કરે? તો કે માધ્યમમાં ગતિ કરે, જેને જ વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. વિકિરણ કહે છે, વિકિરણ અથવા તો તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે.
ચાલો તો હવે આપણે લખીએ છીએ કે આ જે પ્રકારના છે રાઈટ તમે સમજો કેવા શું માંગે છે કે કોઈ એક ભારિત કણ લઈ લો ભારિત કણ એટલે કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે રાઈટ ઇલેક્ટ્રોન જ છે એવું ધારો પરમાણુમાં છે બધું જ ભૂલી જાઓ એ ઇલેક્ટ્રોન ગતિ કરે છે રાઈટ એટલી સ્પીડમાં ગતિ કરે છે કે એ જે ઇલેક્ટ્રોન છે એની આસપાસ બે પ્રકારના આ ઇલેક્ટ્રોન જાય છે તો એની આસપાસ બે પ્રકારના ક્ષેત્ર ઉદ્ભવે છે વિદ્યુતીય અને ચુંબકીય આ બંને ક્ષેત્ર પણ એ ઇલેક્ટ્રોનની સાથે ગતિ કરે છે અને એ જે ગતિ કરે છે એને જ આપણે કહીશું વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જે બંને એકબીજાના પરસ્પર લંબ હશે અને માધ્યમની ગતિને પણ લંબ હશે તો એ જે વિકિરણ ઉદ્ભવે છે એની આપણે લાક્ષણિકતાઓ લખવાના છીએ બહુ ઈઝી છે બહુ જ ઈઝી છે ચાર મુદ્દા આપણે લખવાના છીએ પહેલું સૌથી અગત્યનું રાઈટ પહેલું આપણે હમણાં જ કીધું કે વિદ્યુત અને ચુંબકીય એ બંને પરસ્પર કેવા હશે તો કે પરસ્પર બંને એકબીજાને લંબ હશે એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ હશે અને તરંગ અથવા તો વિકિરણ રાઈટ આપણે બધી જગ્યાએ વિકિરણ લખ્યું છે તો આપણે વિકિરણ લખીએ અને વિકિરણની ગતિને પણ લંબ હશે એટલે જે દિશામાં ગતિ કરે એને પણ એ લંબ જ હશે એટલે કઈ રીતે હોય જો આ રીતનું હોય રાઈટ હમણાં આપણે ડાયાગ્રામ થી જોવાના છીએ ડાયાગ્રામ એક્ઝેક્ટલી તો ડ્રો નહીં થાય રાઈટ આ જે છે ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે તો આ રીતનું હોય એને આપણે કહીએ છીએ વિદ્યુતીય ક્ષેત્ર રાઈટ તો બંને એકબીજાની દિશામાં આ રીતે ગતિ કરતા રાઈટ એને આપણે શું કહીએ એને આપણે કહીએ વિદ્યુત ચુંબકીય વિકિરણ રાઈટ આવી રીતનું જ હશે જો સેમ એ ડાયાગ્રામ ડ્રો નથી કરતો અત્યારે તમને સ્ક્રીન પર દેખાતો રાઈટ સેમ તમને દેખાય કે જો ઉપર લખેલું છે વિદ્યુતીય ક્ષેત્ર ઘટક રાઈટ એ વિદ્યુતીય ક્ષેત્ર ઘટક છે અને એને લંબ જુઓ એને લંબ નીચેની તરફ તમને ચુંબકીય ક્ષેત્ર ઘટક આપેલો છે અને આગળ તમને લખેલું છે સંચરણની દિશા સંચરણ એટલે કે કિરણને આગળ વધવાની દિશા રાઈટ આગળ જે દિશામાં વધે છે એને પણ લંબ છે અને એકબીજાને પણ લંબ છે આ થઈ એની પહેલી લાક્ષણિકતા બીજી લાક્ષણિકતા વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઈટ ઘણી વખત એમસીક્યુ માં ઘણી વખત પૂછાયેલું છે આ બીજી લાક્ષણિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઈટ આને માધ્યમની જરૂર નથી વિદ્યુત ચુંબકીય વિકિરણને વિદ્યુત ચુંબકીય વિકિરણને માધ્યમની જરૂર નથી તો શું કરી શકે એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે અને માધ્યમમાં પણ ગતિ કરી શકે છે શૂન્યાવકાશ અને માધ્યમ બંનેમાં ગતિ કરી શકે છે આ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ ત્રીજું હવે જો ત્રીજું જે છે ને એમાં આપણે વાત કરવાના છીએ વર્ણપટની ખૂબ જ અગત્યનું અઢળક એમસીક્યુ પૂછાઈ શકે એવું અને વેરી 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 ઇમ્પોર્ટન્ટ જો હું તો તમને એવું કહું કે આ જે વર્ણપટ છે ને એ વર્ણપટ તમે થોડું ઘણું પણ જો અત્યારથી છેક સુધી તમે યાદ રાખશો ને તો ઘણા એમસીક્યુ સોલ્વ કરી શકશો રાઈટ કેમ કે છેક સુધી આવશે રાઈટ જ્યાં સુધી તમે આપણે અભ્યાસ કરશો ને ત્યાં સુધી વર્ણપટ આવશે અને એ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ હવે તમને પેલા મેઘધનુષના જે કલર છે એ તો ખબર જ હોય વિબગ્યોર રાઈટ વિબગ્યોર અથવા તો એને આપણે કહીએ જાની વાલી પીનારા રાઈટ જે પણ આપણે કહેતા હોય એ જે વિબગ્યોર છે રાઈટ એ વિબગ્યોરમાં આપણે રેડ થી લઈને વાયોલેટ સુધી જે આપણે કહીએ છીએ અથવા તો જાંબલી થી લઈને રાતા કલર સુધી આપણે જે કહીએ છીએ જાંબલી નીલો એ પીળો એ બધા કલર કહીએ છીએ એ જે કલર છે એ એક્ઝેક્ટલી શું છે એ આપણે હવે જોવાના છીએ રાઈટ એ શું છે એને કઈ રીતે દર્શાવાય છે પણ એના પહેલા તમને ધ્યાનમાં આવવું જોઈએ કે તરંગ જે છે ને એની સાથે એની તરંગ લંબાઈ પણ હોય અને એની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ પણ હોય આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા એને લઈને આપણે ડ્રો કરવાના છીએ રાઈટ ચલો તો ખૂબ જ અગત્યનું આપણે કહીએ છીએ પહેલા ઇરેઝ કરી દઈએ ત્રીજું ખૂબ જ અગત્યનું છે રાઈટ તો આપણે ઇરેઝ કરી દઈએ છીએ અને એ કહીએ છીએ ત્રીજું લાક્ષણિકતાઓમાં છે અને એ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ રાઈટ ચાલો વર્ણપટ એકવાર આપણે સમજી લઈએ આઈ હોપ તમે આ બધું લખી લીધું હશે
કહીએ છીએ ત્રીજો મુદ્દો વિદ્યુત ચુંબકીય વર્ણપટ. વર્ણપટ શું છે એક્ઝેક્ટલી વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ, એને સ્પેક્ટ્રમ પણ કહેવાય, અથવા તો સ્પેક્ટ્રમ એ શું દર્શાવે છે તો કે અલગ અલગ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ પર વિદ્યુત ચુંબકીય વિકિરણનો પટ્ટો એને કહેવાય વર્ણપટ. અલગ અલગ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ પર વિદ્યુત ચુંબકીય વિકિરણનો પટ્ટો એને કહેવાય, અથવા તો એનું વિતરણ કયો, પટ્ટો કયો, કોઈ ફરક નથી પડતો, એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ. રાઈટ? આમ તો વ્યાખ્યા લખવા જેવી નથી, પણ આપણને ધ્યાનમાં રહે એટલા માટે લખી દઉં. રાઈટ? તો શું કીધું? અલગ અલગ આવૃત્તિ અથવા તરંગ લંબાઈ. જો બંને ઉપર તમે વ્યાખ્યાયિત કરી શકો, યા તો આવૃત્તિ પર કરો યા તો તરંગ લંબાઈ પર કરો, બંને સેમ જ છે, હમણાં આપણે જોઈશું. રાઈટ? અલગ અલગ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ પર વિદ્યુત ચુંબકીય વિકિરણનું વિતરણ એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ. રાઈટ? કેવું આવે? જો આપણને જે દેખાય ને, જો વિદ્યુત ચુંબકીય વિકિરણ તો બહુ બધા પ્રકારના છે. રાઈટ? ત્યાં સુધી જો તમને આપણને આપેલું છે કે આલ્ફા રેઝ, ગામા રેઝ જેટલું હોઈ શકે, અને હાઈ ફ્રીક્વન્સી 20000 હર્ટ્ઝ સુધી હોઈ શકે. રાઈટ? હર્ટ્ઝ. રાઈટ? એ બધું આપણે પડતા નથી, પરંતુ ત્યાં સુધી ફ્રીક્વન્સી હોઈ શકે છે. પરંતુ આપણને કેટલું દેખાય છે? ચાલો, તો હવે પહેલા હું તમને ડાયાગ્રામ આખો બતાવું છું. એ ડાયાગ્રામ તમે જુઓ, એના પરથી હું થોડું તમને એક્સપ્લેન કરું છું, અને પછી આપણે સેમ ડાયાગ્રામ કઈ રીતે યાદ રાખવાનું, શું પૂછાઈ શકે, એ બધું જોઈએ છે. રાઈટ? ચાલો, તો અત્યારે તમને સ્ક્રીન પર વિદ્યુત ચુંબકીય વર્ણપટનો ડાયાગ્રામ દેખાતો હોય. એ ડાયાગ્રામમાં વચ્ચે જાનીવાલી પીનારાની નાનકડી પટ્ટી હોય, અને એ પટ્ટીની નીચે આખે આખો એ બેન્ડ દર્શાવેલો હોય. રાઈટ? અથવા તો સ્પેક્ટ્રમ. જુઓ, જો હાઈએસ્ટ જે વેલ્યુ છે, હાઈએસ્ટ વેલ્યુ, હવે જુઓ મ્યુ અને લેમ્બડા એની વચ્ચેનો સંબંધ શું છે? રાઈટ? હમણાં આપણે કીધું હતું કે મ્યુ c / લેમ્બડા. તો એમ કહી શકાય c પ્રકાશની સ્પીડ, ઝડપ, એ તો અફર છે અથવા તો અચળ છે. તો મ્યુ એટલે કે આવૃત્તિ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા. એટલે કે તરંગ લંબાઈ ઘટે તો એની આવૃત્તિ વધે. રાઈટ? તરંગ લંબાઈ ઘટે તો આવૃત્તિ વધે, આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટે. બંને ઇન્વર્સ સંબંધ છે. તો જો તમને આપેલું છે કે તરંગ લંબાઈ જે છે એ કેટલી હોઈ શકે તો કે દીર્ઘ રેડિયો તરંગો જે છે, રાઈટ? દીર્ઘ રેડિયો તરંગો, એ દીર્ઘ રેડિયો તરંગો એની ફ્રીક્વન્સી એ હોય છે 10 to the power 0 અથવા તો 10 to the 4 to 0. અને એની તરંગ લંબાઈ જુઓ તો તરંગ લંબાઈ તમને આપેલું છે 10 to the power 4 to 10 to the power 8. રાઈટ? તમને દેખાતું હશે 10 to the power 4 to 10 to the power 8 સુધી આપેલી છે તરંગ લંબાઈ. હવે એક વાત મેજર કરો. રાઈટ? શું છે? હવે આપણે જોઈશું આ સાઈડથી જમણી તરફથી ડાબી તરફ જોઈશું આખીના. રાઈટ? એટલે એક વાત ધ્યાનમાં રાખશો, જમણી તરફથી ડાબી તરફ આપણે જેમ જેમ જઈએ તો આવૃત્તિ વધે છે. આવૃત્તિ એટલે એની ફ્રીક્વન્સી વધતી જાય છે. રાઈટ? 10⁻0 છે, 10⁻2 છે, 10⁻4 છે, અને છેલ્લે 10⁻24 છે. પણ એની તરંગ લંબાઈ ઘટતી જાય છે. 10⁻8 છે, પછી 10⁻4 છે, પછી 10⁻2 છે, 3 છે, 0 છે, 10⁻- છે, અને 10⁻10, 10⁻14 ને 10⁻80. ખતરનાક ગામા રેઝ. રાઈટ? ત્યાં સુધીની તરંગ લંબાઈ છે. તો કોઈ પણ સાથે તમે કમ્પેર કરી શકો. તો પહેલા આપેલા છે દીર્ઘ રેડિયો તરંગો કે જેની આવૃત્તિ કેટલી છે 10⁻4 to 10⁻0. એની તરંગ લંબાઈ છે 10⁻4 to 10⁻8. સેમ પછી રેડિયો તરંગ આવે. રેડિયો તરંગ એટલે કયા? રાઈટ? રેડિયો તરંગો એટલે આપણે જે રેડિયો સાંભળીએ ને, FM સાંભળીએ ને, રાઈટ? FM ની બધી યાદ કરો સિરીઝ, રાઈટ? 91.1 એ બધા મેગા હર્ટ્ઝ હોય. યાદ કરજો. રાઈટ? ક્યારેક ચેક કરજો, મોબાઈલમાં અત્યારે રેડિયો હોય ને તો મોબાઈલમાં ચેક કરો. એ રેડિયો જે પણ હશે ને એ મેગા હર્ટ્ઝમાં હશે. મેગા એટલે કે 10⁻6, અને એ જેટલા પણ હશે ને એ હશે 91.1 અથવા તો 98.7, 93.7 એવા બધા હશે. એટલે કે 93 એ છે એટલે 10⁻6 એટલે મેગાનો, એટલે ટોટલ 10⁻7 થશે. એટલે આવૃત્તિ ચેક કરો.
રાઈટ સ્પેક્ટ્રમમાં આવૃત્તિ ચેક કરો એ કોની વચ્ચે હોય તો કે FM રેડિયો જે છે એ 10⁸ થી 10⁶ ની વચ્ચે હોય રેડિયો સિગ્નલ એમાં બધી જે ફ્રીક્વન્સી છે આપણને અલોટેડ ના રાઈટ અલગ અલગ ફ્રીક્વન્સી પર બધા પ્રસારિત કરતા હોય જેમ કે 101 છે રાઈટ એના પર પ્રસાર ભારતી હોય રાઈટ વિવિધ ભારતી હોય પછી 91 પોઈન્ટ રેડિયો સિટી હોય એને ખરીદેલી બેન્ડવિડ્થ છે કે જેના ઉપર એ પ્રસારિત કરી શકે રાઈટ પછી બહુ બધી છે ફ્રીક્વન્સી તો 10⁸ to 10⁶ છે પણ એ મેગાહર્ટ્ઝ માં છે રેડિયો સિગ્નલ રાઈટ તો એ ફ્રીક્વન્સીઝ જે છે એમાં બધી જ આવી જાય રાઈટ તો તમે જોયા હશે કે PCR વેન હોય પોલીસ ને એ લોકો હોય તેની પાસે જે વોકી ટોકી હોય તો એ પણ ફ્રીક્વન્સી પર ચાલતા હોય રાઈટ અલગ અલગ તો એનો મતલબ બધા અલગ અલગ ફ્રીક્વન્સી પર સેટ કરેલા હોય એના ઉપર વાત કરતા હવે સેમ આપણે વાત કરવાના છે એનાથી પણ આગળ જઈએ છીએ પછી આવે છે સૂક્ષ્મ તરંગ સૂક્ષ્મ તરંગો જે છે એ છે એને આપણે કહીશું માઇક્રોવેવ માઇક્રોવેવ એટલે કયા જેને આપણે તમારે જો ઘરે માઇક્રોવેવ યુઝ કરતા હોય આપણે કેક બનાવીએ ને તો એમાં માઇક્રોવેવ કહીએ ને માઇક્રોવેવ શું કરે તો કે માઇક્રોવેવ એ આ તરંગ લંબાઈના તરંગો પસાર કરે કે જેનાથી અંદર રહેલું પાણી છે એ ગરમ થાય માઇક્રોવેવ નું કામ શું તો કે માઇક્રોવેવ આ તરંગો મુક્ત કરે છે કયા તરંગો તો જો તમને આપેલા છે કે 10⁻10 હર્ટ્ઝ ના રાઈટ એને કહેવાય માઇક્રોવેવ્સ માઇક્રોવેવ્સ એટલે 10⁻10 હર્ટ્ઝ ના જે તરંગો છે એ પસાર કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ માઇક્રોવેવ સૂક્ષ્મ તરંગો જે માઇક્રોવેવ આપણે જે ઓવન યુઝ કરીએ એમાં પછી જે પારરક્ત ઇન્ફ્રારેડ્સ ઇન્ફ્રારેડ્સ એટલે કયા તો કે ઇન્ફ્રારેડ્સ અને આ બધા જેટલા છે ને પારરક્ત દ્રશ્યમાન અને પારજાંબલી આ ત્રણ સૂર્યમાંથી આવે પારરક્ત દ્રશ્યમાન અને પારજાંબલી જુઓ ત્રણ પાસે છે પહેલું છે પારરક્ત જે આપણને દેખાતા નથી દ્રશ્યમાન આપણને દેખાય છે અને પારજાંબલી આપણને દેખાતા નથી રાઈટ તો પારરક્ત દ્રશ્યમાન અને પારજાંબલી આ ત્રણ સૂર્યમાંથી આવે સૌથી ખતરનાક પારજાંબલી કિરણો રાઈટ જેને ઓઝોન લેયર શોષી લે છે તો પહેલા પારરક્ત દ્રશ્યમાન અને પારજાંબલી એમાંથી આપણને આપણી આંખ જુઓ સ્પેક્ટ્રમ કેટલો મોટો છે એમાંથી આપણી આંખ એટલે કે માનવ આંખ કેટલું જોઈ શકે તો માનવ આંખ જે વચ્ચેની પટ્ટી છે ને એટલું જ જોઈ શકે રાઈટ એટલા જ કલર જોઈ શકે કેટલા કલર એને કહેવાય દ્રશ્યમાન અને દ્રશ્યમાન હોય 400 નેનોમીટર થી 750 નેનોમીટર 400 નેનોમીટર થી લઈને 750 નેનોમીટર સુધીનો જાની વાલી પીનારા આટલી જ તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ બાકી કોઈ તરંગ લંબાઈ આપણે જોઈ શકતા નથી રાઈટ 10⁸ થી લઈને 10⁻80 સુધી તરંગ લંબાઈ છે એ બધી આપણે જોઈ શકતા નથી આપણે જે તરંગ લંબાઈ જોઈ શકીએ છીએ કેટલી છે તો કે એ ખૂબ જ નાની છે કે જે નેનોમીટર રેન્જમાં છે 750 થી 400 નેનોમીટર ધ્યાનમાં આવશે ઓર નીચે જઈએ હવે આ બધા ખતરનાક છે રાઈટ એક્સ રેઝ ગામા રેઝ બહુ જ ખતરનાક છે એક્સ રેઝ ગમે તેને પેનિટ્રેટ કરી જાય આપણે એક્સ રે કઢાવીએ ને રાઈટ એક્સ-રે કઢાવીએ તો શું થાય તો કે આપણા શરીરના હાડપિંજર આવે બાકી કઈ ના એટલે મેટલને પેનિટ્રેટ ના કરી શકે પણ આપણા બાકીના બધાને પેનિટ્રેટ કરી જાય અને ગામા રેઝ સૌથી ખતરનાક બધાને પેનિટ્રેટ કરી જાય રાઈટ ગામા રેઝ તો એ છેલ્લે સુધી આપણને આખીને આખું આ જે સ્પેક્ટ્રમ હવે જુઓ ફરીથી વ્યાખ્યા જુઓ રાઈટ સ્પેક્ટ્રમ થયો પૂરો ફરીથી વ્યાખ્યા શું કહે છે અલગ અલગ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ જોઈએ આપણે બધી તરંગ લંબાઈ રાઈટ ક્યાં સુધીની હતી 10⁸ to 10⁻18 જોઈએ આપણે આવૃત્તિ રાઈટ 10⁻0 to 10⁻24 રાઈટ આટલી આવૃત્તિ હતી તો એના ઉપરનું જે એનું વિતરણ હતું આખું વિતરણ રાઈટ કે આટલાથી એટલાને આ કહેવાય આટલાથી એટલાને આ કહેવાય એ વિતરણ જે આપણે જોયું એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ હવે આના પરથી તમને MCQs આવી શકે રાઈટ કયા પ્રકારના MCQs આવી શકે તો એ રીતનું પૂછે કે દીર્ઘ રેડિયો તરંગ છે દીર્ઘ રેડિયો તરંગની તરંગ લંબાઈ કેટલી હોય રાઈટ આ રીતના પૂછી શકે ચાલો તો થોડું લખી દઈએ આપણે કે દીર્ઘ રેડિયો તરંગ હોય એના માટે આપણે બંને લખીશું રાઈટ બધા માટે બંને નથી લખવાના પણ અત્યારે પહેલા આપણે લખી દઈએ કે દીર્ઘ રેડિયો તરંગો એના માટે ફ્રીક્વન્સી કેટલી હતી તો કે 10⁻0 to 10⁻4 હર્ટ્ઝ લેમ્બડા કેટલું હતું તો કે લેમ્બડા હતું 10⁻4 to 10⁻8
રાઈટ 10 ટુ ધી પાવર 8 મીટર કે આ હર્ટ્ઝ માં છે આ મીટર માં છે બીજું આપણે કીધું રેડિયો તરંગો ચાલો રેડિયો તરંગો આ જો બધા માટે મ્યુ અને લેમ્બડા નથી લખવાનું તમારે લખવું હોય તો તમે અંદરથી જોઈ લખી શકો હું બધા માટે મ્યુ લખીશ આવૃત્તિ લખીશ રાઈટ એટલે આપણને ધ્યાનમાં રહે રેડિયો તરંગો માટે મ્યુ કેટલું હોય તો રેડિયો તરંગો મેગાહર્ટ્ઝ માં આવે 10⁶ to 10⁸ રાઈટ 10⁶ to 10⁸ હર્ટ્ઝ રેડિયો તરંગો પછી કયા હતા માઇક્રોવેવ્સ એટલે એને આપણે ગુજરાતીમાં કહીશું સૂક્ષ્મ તરંગ રાઈટ સૂક્ષ્મ તરંગ ક્યાં હોય તો કે સૂક્ષ્મ તરંગ આપણે કહીએ છીએ એ હોય 10 to the 10 રાઈટ 4 8 રાઈટ 8 4 8 6 10 યે રાઈટ ચાલો તો આપણે કહીએ છીએ કે આટલી રેન્જના હોય સૂક્ષ્મ તરંગો અથવા તો માઇક્રોવેવ્સ પછી આવશે શું તો કે એ આખે ને આખું જે સૂર્યપ્રકાશમાંથી આવે છે એ છે અને એ કયા છે તો કે આપણે કહીએ છીએ ઇન્ફ્રારેડ કિરણો એટલે કે પાર રક્ત કિરણો પાર જાંબલી કિરણો અને દ્રશ્યમાન કિરણો રાઈટ તો એ આવશે સૂક્ષ્મ તરંગો પછી ઇન્ફ્રારેડ પાર રક્ત રાઈટ દ્રશ્યમાન અને પાર જાંબલી ચાલો આના વિશે પણ તમે લખી શકો રાઈટ અને સેમ પછી આવશે એક્સ રેઝ અને ગામા રેઝ ફાઇન ચાલો તો હવે આના માટે તમને પૂછી શકે કે દ્રશ્યમાન છે તો એની તરંગ લંબાઈ ક્યાં સુધી હોય તો કે 400 નેનોમીટર થી 750 નેનોમીટર હોય રાઈટ તો એ રીતે પૂછી શકે તો આ એક મુદ્દો છે આપણી લાક્ષણિકતાઓમાં કે એનો વર્ણપટ મળે રાઈટ તો એમાં એમસીક્યુ આવી શકે એમસીક્યુ આપણે ધ્યાનમાં રાખીશું રાઈટ ધ્યાનમાં આવશે જો ખૂબ અગત્યનું જે છે ને એ સમજવું છે કે એક્ઝેક્ટલી છે શું અત્યાર સુધી આપણે જોતા હતા સાંભળતા હતા એક્સ રેઝ આપણે કેટલી વાર સાંભળેલું છે પણ એ એક્સ રે શું છે એ પહેલી વાર આપણને ધ્યાનમાં આવ્યું રાઈટ માઇક્રોવેવ આપણે ઓવનનો યુઝ કરતા હતા રાઈટ ઘરે આપણે ઓવન હોય બી પણ એ શું કરે છે એક્ઝેક્ટલી તો કે એ 10 to the power 10 હર્ટ્ઝ ના રાઈટ એટલી ફ્રીક્વન્સીના જે વિકિરણો છે એ મુક્ત કરે છે એની અંદર આવું થાય છે આજે આપણને ખબર પડી રાઈટ પછી આપણે એફએમ ઘણીવાર આપણે લાખો વાર સાંભળેલું હશે કે એફએમ જે છે 91.1 આવું ઘણીવાર આપણે સાંભળતા હશું પણ એ જે રેડિયો સિગ્નલ છે એફએમ અને એએમ ના એ રેડિયો સિગ્નલો જે છે એ કઈ આ રીતના વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ આપણને આજે ખબર પડી રાઈટ ટૂંકમાં ખૂબ જ મોટો વિસ્તાર છે પરંતુ આપણી જે માનવ આંખ છે એક નાનકડી પટ્ટી જોઈ શકે છે અને એ એટલે દ્રશ્યમાન વર્ણપટ રાઈટ કે જે 400 નેનોમીટર થી લઈને 750 નેનોમીટર વચ્ચે છે બાકીનું કશું આપણને દેખાતું નથી રાઈટ બાકીના બધા તરંગો તો છે જ પણ બાકીના તરંગો આપણને દેખાતા નથી માનવ આંખને આટલું દેખાય છે ચાલો તો આ આપણો એક મુદ્દો થયો અને છેલ્લો મુદ્દો કહીએ છીએ રાઈટ ચાલો આ બધું આપણે થોડું ઇરેઝ કરી દઈએ એ છેલ્લો મુદ્દો આપણે લખી દઈએ છેલ્લો મુદ્દો આપણે હમણાં જે વાત કરી એ છે હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તો એનું માપન કઈ રીતે થાય રાઈટ એના પેરામીટર્સ શું ચાલો છેલ્લો મુદ્દો વિદ્યુત ચુંબકીય વિકિરણના પેરામીટર્સ અથવા તો એનું માપન માટેના એકમો રાઈટ જે આપણે જોયા ને કે તરંગ લંબાઈ કંપ સંખ્યા અથવા તો તરંગ સંખ્યા આવૃત્તિ એના વિશેની વાત કરવાના છે છેલ્લા મુદ્દામાં જુદા જુદા એકમો ફાઇન કયા કયા છે ચાલો એ બધી તમને ધ્યાનમાં જ છે એ આપણે હમણાં કહી દીધું રાઈટ આવૃત્તિ તરંગ લંબાઈ એની વ્યાખ્યા પણ આપણે જોઈ લીધું તરંગ સંખ્યા રાઈટ આવૃત્તિ મ્યુ તરંગ લંબાઈ લેમ્બડા તરંગ સંખ્યા મ્યુ બાર ચાલો બીજું અગત્યનું ખૂબ જ અગત્યનું થાય આપણને એક પ્રશ્ન થાય કે આ જે સૂત્ર છે આવ્યું ક્યાંથી રાઈટ છેલ્લો ટોપિક છે આજના લેક્ચરનો રાઈટ અહીંયા આપણો આજે છે વિદ્યુત ચુંબકીયનો તરંગ સ્વભાવ એ પૂરો થાય છે છેલ્લો ટોપિક અને એ એટલે કે પહેલો જ પ્રશ્ન થાય કે આ આવ્યું ક્યાંથી કે μ = c/λ
રાઈટ c બાય લેમ્બડા આ આવ્યું ક્યાંથી, રાઈટ કઈ રીતે ખબર પડી કે આવું થવું જોઈએ, તો એનું કારણ છે. તો છેલ્લું આપણે આ સૂત્ર જે છે એ તારવી લઈએ અને પછી આપણે આ લેક્ચર પૂરો કરીએ તો આપણા જે છે ગુણધર્મો એ પૂરા થશે, લાક્ષણિકતાઓ પૂરી થશે. ચાલો છેલ્લું એક વાત છે કે μ c બાય લેમ્બડા એ કઈ રીતે આવ્યું, રાઈટ μ c બાય લેમ્બડા કઈ રીતે આવ્યું, તો કે હમણાં જ આપણે એક મુદ્દો લખ્યો. બીજા મુદ્દામાં શું લખ્યું કે આ શૂન્ય અવકાશમાં કે માધ્યમથી સ્વતંત્ર ગતિ કરે છે, એટલે કે માધ્યમની અસર ના થાય. કોઈ પણ પ્રકારનું માધ્યમ હોય એમાં એની ગતિ જે છે એ કેવી હોય, તો કે સેમ જ હોય. બધા માધ્યમમાં એની ગતિ સેમ હોય અને કોના જેવી હોય, જે શૂન્ય અવકાશમાં હોય એના જેવી. અને એ કેટલી હોય, તો કે શૂન્ય અવકાશમાં બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણોની ગતિ કેટલી ધારવામાં આવી. હવે શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ કયું ગતિ કરે, તો કે આપણને ખબર છે પ્રકાશનું કિરણ. તો એ ધારી લીધું, આપણે માની લીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણની ગતિ કોના જેટલી હોય, તો વિદ્યુત ચુંબકીયની ગતિ એ પ્રકાશની ઝડપ જેટલી હોય. પ્રકાશની ઝડપ જેટલી હોય. કેટલી હોય પ્રકાશની ઝડપ, તો કે પ્રકાશની ઝડપ c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય, રાઈટ. ચાલો આ આપણને મળી ગયું. હવે આપણે શું જોઈએ છીએ, જો એકમ પરથી સરખાવજો, રાઈટ. μ નો એકમ છે સેકન્ડ ઇનવર્સ, c નો એકમ છે મીટર પર સેકન્ડ, રાઈટ. એટલે મીટર સેકન્ડ ઇનવર્સ કહી શકાય, રાઈટ. અને લેમ્બડા નો એકમ છે મીટર, રાઈટ. એગ્રી. હવે આપણે શું જોઈએ છીએ, તો આપણે આ વચ્ચેનો સંબંધ જોઈએ છે, રાઈટ. સંબંધ કઈ રીતે મળે, તો કે મારે μ જોઈતું હોય તો μ જોઈએ છે સેકન્ડ ઇનવર્સ રહેવું જોઈએ. તો આ રહ્યું c, એમાં સેકન્ડ ઇનવર્સ છે, પણ મીટર જોઈતું નથી. તો શું કરીશ, લેમ્બડા વડે ડિવાઈડ કરીશ, તો મીટર મીટર કેન્સલ આઉટ થશે, તો આપણને આ મળશે, રાઈટ. બીજું આપણે એમ પણ કહી શકીએ કે એક્ચ્યુઅલી સંબંધ જે છે ને એ કઈ રીતે મળે, સંબંધ આપણને આ રીતે મળે કે જે સંબંધ છે ને એ છે કે c = μ * લેમ્બડા. હવે આ કઈ રીતે આવેલું હોય, c = μ લેમ્બડા, રાઈટ. સિમ્પલ કે ઝડપ એટલે શું થાય, તો ઝડપ એટલે કે મીટર પર સેકન્ડ, રાઈટ. તો આ થયું કે એક જે તરંગ જે છે એની લંબાઈ, રાઈટ. આ થયું કે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, રાઈટ. તો પ્રતિ સેકન્ડ આટલા પસાર થતા હોય તો આને પસાર થવા માટે કેટલો સમય લાગે, તો એના પરથી આપણે કહી શકીએ કે આ જે છે પ્રકાશની ઝડપ એ આપણે આ રીતે તારવી શકીએ ને જે વિદ્યુત ચુંબકીય વિકિરણો માટે પણ સમાન રહે, તો આપણે એના પરથી μ = c બાય લેમ્બડા તારવીશું. ઇન શોર્ટ આપણે જે પહેલું ઇક્વેશન યાદ રાખીશું એ છે μ = c બાય લેમ્બડા, જેના પરથી આપણે ઘણા બધા ક્વેશ્ચન કરવાના છીએ. ધ્યાનમાં રહેશે, રાઈટ. આના એકમ ધ્યાનમાં રાખીશું બધાના, અને આ જે છે એ યાદ રાખીશું. તો ખૂબ જ અગત્યનો, રાઈટ. આમ તો બોહરનો પરમાણુય નમૂનો હવે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે. તો પહેલો એનો પાર્ટ આપણે જોયો અને એ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તરંગ સ્વભાવ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કણ સ્વભાવ વિશે વાત કરીશું અને એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે ત્યારે જોઈશું. ફાઇન. ચાલો તો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે.